એવી કઈ વસ્તુ છે કે જે બહુ જ વિયર છે છતાં પણ લોકો ઇમ્પોર્ટ કરે છે? માણસોના વાળ તો તમે સાંભળ્યું હશે કે વીક બનીને જાય છે. ઘોડાની જે પૂંછડીના વાળ હોય છે ને એનું બી એક્સપોર્ટ ઇન્ડિયાથી થાય છે. અને બુલ જે હોય છે, જે બેલ બળદ જેને કહેવાય છે, એ બળદનું વીર્ય બી એક્સપોર્ટ થાય છે. આપણે કોઈ વિચાર્યું હશે કે જે આપણે છાણા ઘરમાં આપણે દિવાલ ઉપર ચોંટાડીને છાણા બનાવતા હતા, એ છાણા એક્સપોર્ટ થશે. જો ભારતીય ઉપર લોકો, બહારના લોકો કેટલો ટ્રસ્ટ કરે છે. તો થાઈલેન્ડમાં આપણી ટુરિસ્ટ પ્રજાએ જઈને એટલું બધું નામ ખરાબ કર્યું છે કે તમે ત્યાં થાઈલેન્ડની કોઈ હોટલમાં જશો ને, બેંકોકમાં કે પતાયા સાઈડ, તો ત્યાં ગુજરાતીમાં કાગળિયું લખેલું છે કે અહીંયા તમાકુ ખાઈને થૂકવું નહીં. વિચાર કરો, થાઈલેન્ડમાં ગુજરાતીમાં એ લોકોએ ફરફરિયું બનાવ્યું છે. એટલે વિચાર કરો કે આપણે કેવું સરસ નામ રોશન કર્યું છે ત્યાં જઈને. એ જ વસ્તુ બિઝનેસમાં બી એપ્લિકેબલ છે. ઘણી બધા એવા ફેક્ટર્સ છે કે જે અમુક લોકોના કારણે બધાનું નામ ખરાબ થાય છે. બટ ધેન ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. આજે દરેક ઇન્ડસ્ટ્રી માર ખાઈ રહી છે. દરેક ડોમેસ્ટિક બિઝનેસમેનને પૂછો કેવી હાલત છે, શું ચાલે છે કાકા, એટલે કાકા આટલું મોડું કરીને કે કઈ છે નહીં, મંદુ ચાલે છે. અમારા ઇન્ટરનેશનલ બિઝનેસમેનને પૂછવું, અમારા મંદુ ક્યારે હોય જ ના. કોઈ પણ ધંધો કરી શકે અને આના બેનિફિટ શું છે? આ દુનિયામાં પૈસા કમાવાના બે તરીકા, એક યા તો જોબ કરો અથવા બિઝનેસ કરો. એઆઈ ટૂલ્સના આવવાના કારણે મોટી મોટી કંપનીઓમાંથી જોબો બધી ખતમ થતી જાય છે. મોટી કંપનીઓ બધી લે ઓફ કરી રહી છે. તો જોબની હાલત તો તમને ખબર છે. ઓપ્શન છે બિઝનેસ. બિઝનેસમાં અગેન બે ઓપ્શન, ડોમેસ્ટિક કરો અથવા ઇન્ટરનેશનલ કરો. ડોમેસ્ટિક બિઝનેસની હાલત તો ભાઈ બધાને ખબર જ છે, કારણ કે એટલું ટ્રાન્સપરન્સી આવી ગયું છે કે હવે મેન્યુફેક્ચરર ડાયરેક્ટ કન્ઝ્યુમરને જ વેચી રહ્યું છે. વચ્ચેના ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ્સ બધા સમાપ્ત થવા આવ્યા છે. ઇન્ટરનેશનલ બિઝનેસ એક એવું બિઝનેસ છે જેમાં ટ્રાન્સપરન્સી આવતા હજી તો બીજા 20-30 વર્ષ લાગી જશે. અને ત્યાં સુધી અગર આ માર્કેટને કેપ્ચર કરી લીધું તો ફોરેન ટૂર કરવાની સાથે એક રિસ્પેક્ટ અને એક રૂતબા સાથે તમે ફેમ, લક્ઝરી અને મનીના પરફેક્ટ કોમ્બિનેશન સાથે ઇન્ટરનેશનલ બિઝનેસમાં આગળ વધી શકો છો. કઈ કઈ કન્ટ્રીઝ તમારા ધ્યાનમાં છે કે જે એકચ્યુઅલમાં ડેવલપિંગ પણ છે અને આપણા જેટલા પણ જે ગ્રાહકો છે એના માટે ઇમ્પોર્ટન્ટ પણ છે? બિઝનેસ હંમેશા થાય છે લોજિક ઉપર, ઇમોશન્સ ઉપર નહીં. બિઝનેસમાં કે ઇમોશન્સની જગ્યા જ નથી. લોજિક શું કહે છે કે કન્ટ્રી એવી ચૂઝ કરો જ્યાં પોપ્યુલેશન વધારે છે. કન્ટ્રી એવી ચૂઝ કરો જ્યાં પોલિટિકલ સ્ટેબિલિટી છે. અને ત્રીજો ફેક્ટર, એવી કન્ટ્રી ચૂઝ કરવાની જ્યાં ઇન્ડિયાના ટ્રેડ રિલેશન સારા છે, આવવા જવાનું ઇઝી છે. એવા કેસમાં હું હંમેશા સજેસ્ટ કરું દેટ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ માર્કેટ ઇઝ એશિયન કન્ટ્રીઝ. થાઈલેન્ડ નામ લઉં ને એટલે લોકોને હસવું બહુ આવે, પણ થાઈલેન્ડ ટ્રેડ માટે એકચ્યુઅલી બહુ સારી કન્ટ્રી છે. એના બીજા ફેક્ટર્સ અગર સાઈડમાં મૂકી દઈએ તો નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતા. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ક્યાંય બહાર ધંધો કરવો હોય, એટલે કે વિદેશમાં ધંધો કરવો હોય, એવા ઘણા બધા લોકોની ઈચ્છા હોય છે કે વિદેશમાં એક વખત ધંધો કરીએ અને પૈસા કમાય. પરંતુ એટલું ઇઝી છે પણ નહીં. પરંતુ એક એવી કંપની છે કે જે તમને બધું જ ઇઝી કરીને આપશે અને બની શકે કે આગળના સમયમાં તમે પણ કરોડપતિ પણ બની શકો છો. આ વ્યક્તિ જે મારી સાથે બેઠેલા છે ને, એ છે કવિત અશ્વિન શાહ. કવિતભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો તમે જે ડિજિટલ એક્ઝિમનો જે કોન્સેપ્ટ લાયા છો એ બહુ જ સરસ છે. કારણ કે જે સામાન્ય માણસને બી અગર કાંઈક ને કંઈક વેચવું છે બહાર અને એને ખબર જ નથી કે કઈ રીતના બહાર વેચવું, કઈ રીતના આખી જે સર્વિસ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવી, એના માટે સૌથી પહેલું કામ તો તમારું જ આવે છે એકચ્યુઅલમાં. તમારે તો સૌથી પહેલા તો તમારી જે પ્રોડક્ટ છે, જે સર્વિસ છે, એના વિશે જ કહી દો કે જેથી આગળ જેટલા પણ દર્શક મિત્રો છે એને ઇઝી પડી જાય. ઓકે, થેન્ક યુ કન્ટ ફોર હેવિંગ મી ઓવર હિયર. બેસિકલી ડિજિટલ એક્ઝિમ એક એવો કોન્સેપ્ટ છે જે અમે લોકો વર્ષોથી એક્સપોર્ટ ટ્રેડ કરી રહ્યા છીએ. તો એ કરતાં કરતાં અમને જે ચેલેન્જીસ ફેસ થાય છે કે માર્કેટની ડિમાન્ડ બદલાતી જાય છે, અથવા તો બાયર્સ પર ભરોસો નથી આવતો, અથવા તો પછી પૈસાને લઈને એક ડર બેઠેલો હોય છે કે બીજા દેશમાં મારા પૈસા અગર ઇન્વેસ્ટ કરવાના છે, યા તો હું માલ મોકલાઈ રહ્યો છું ને ત્યાંથી પૈસા આવશે કે નહીં. આ બધા ચેલેન્જીસને ઓવરકમ કરીને અમે લોકોએ એક સિમ્પલ સોલ્યુશન બનાવ્યું કે 7 સ્ટેપમાં ડિરેક્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ કઈ રીતે ચાલુ થઈ શકે. કેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટ્રેનિંગ આપવાવાળા તો બહુ બધા વધી ગયા છે. મેં જ્યારે ટ્રેનિંગ ચાલુ કર્યું તો આજથી 12-13 વર્ષ પહેલા, ત્યારથી લઈને આજ સુધીમાં ટ્રેનિંગવાળા તો હવે આઈ થિંક 100 ઉપર એન્ટ્રીઓ થઈ ગઈ હશે. બટ દેન આ ટ્રેનિંગ માત્રથી લોકોનું કામ નથી થતું. એનું એક સિમ્પલ પ્રૂફ છે કે આજના ટાઈમમાં તમે અગર ગણતરી કરો ગવર્મેન્ટના ડેટાબેઝમાં તો 15,000 ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ એટલે કે IEC લાયસન્સ રજીસ્ટર થાય છે. પણ શું એટલા બધા એકચ્યુઅલ એક્સપોર્ટર્સ બને છે? અને નથી બનતા એના પાછળનું કારણ શું છે? એ કારણને એનાલાઇઝ કરીને ઓવર ધ યર્સ અમે અમારી સર્વિસને ડેવલપ કર્યું અને લોકો સુધી પહોંચાડ્યું, અને અમે લાયા છીએ ડિરેક્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ. જેમાં જે એક બિલ્ડિંગનું ફાઉન્ડેશન હોય, બેઝ હોય, એ બેઝ ગણતા પ્રોડક્ટ સિલેક્શન,
એ પ્રોડક્ટ સિલેક્શનને અમે લોકોએ બહુ જ વધારે સટીક કરીને ડિમાન્ડ ઉપર ફોકસ કર્યું. બિકોઝ આજે માર્કેટમાં આપણે લોકો શું છીએ, આપણે બધા માર્કેટમાં જે કામ કરીએ છીએ બધા માર્કેટના ગુલામ છીએ, એને આપણે ડિમાન્ડના ગુલામ છીએ. તો એ જ ડિમાન્ડને પૂરી પાડવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડશે કે ડિમાન્ડ છે શું. લાઈવ ડિમાન્ડ એનાલિસિસ કરીને ક્લાયન્ટ્સને રિઝનેબલ કોસ્ટિંગ આપતા, પ્રોપર કમ્યુનિકેશન સાથે ટ્રેડ કરાવવું, અને એ પણ ખાલી 25 દિવસમાં તમે ફોરેન ટ્રીપ પર જાઓ, ત્યાં જઈને ફરવાનું નથી, ફરવાની સાથે સાથે બિઝનેસનું કામ કરીને કન્ફર્મ ઓર્ડર્સ લઈને આવો જેન્યુઇન બાયર્સ સાથે. દેટ ઇઝ ડિરેક્ટ એક્ઝિમ ટ્રેડ, અને એ જ ડિજિટલ એક્ઝિમ કરે છે. અને તમે આ બધી વસ્તુની કન્સલ્ટ કરો છો, રાઈટ? અમારું કામ છે પ્રોપર એક સ્ટેપ તમારી પાસે કરાવડાવવું, જેમાં શરૂઆત એ રીતે થશે કે તમે અમારી સાથે જોડાઓ એટલે અમે તમારું પ્રોફાઇલિંગ કરીએ કે શરૂઆત ક્યાંથી. દરેકની શરૂઆત અલગ હોઈ શકે છે, બધા સેમ લેવલ પર હોતા નથી. તમે જે લેવલ પર હશો એ લેવલથી અમે તમારા માટે કસ્ટમાઇઝડ આખું રોડ મેપ બનાવશું. રોડ મેપ એટલે શું? કઈ તારીખે, કયા દિવસે કેટલું કામ કરવાનું છે, તમારા પાસે જેટલો સમય હશે એ પ્રમાણે અમારી ટીમ આખું પર્સનલાઇઝ કરશે, અને એના પછી એને લઈને કામ કઈ રીતે કરવું એનું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ તમને લાઈવ આપવામાં આવશે. અચ્છા, ફોર એક્ઝામ્પલ મારી કોઈ પ્રોડક્ટ છે, નામ આપી દઈએ આપણે, અરે ફોર એક્ઝામ્પલ મને કોઈ વસ્તુ વેચવી છે બહાર, કોઈ બહારના દેશમાં, અમેરિકા છે કે પછી કેનેડા છે, તો તમે આખી પ્રોસેસ કઈ રીતના કરો છો? મારે અગર તમારી સાથે કામ કરવું હોય ને તો મારી પહેલી રિક્વેસ્ટ તમને ઓલવેઝ એવી હોય છે કે પ્રોડક્ટ પર લઈને બહુ વધારે ફિક્સેશન ના રાખતા. બિકોઝ આજનો જે જમાનો છે એ કોન્સ્ટન્ટ ચેન્જ થઈ રહ્યો છે. વર્ષ પહેલાનો જે મોબાઈલ તમે લીધેલો છે ને, આ વર્ષે તમે સેમ ભાવમાં નહીં લો, કારણ કે ટેકનોલોજી બદલાઈ ગઈ, એના કારણે ભાવ બદલાઈ ગયા. સેમ તમે અગર પ્રોડક્ટ કયા બેસિસ પર એનાલિસિસ કરીને આવ્યા છો એ મારા માટે બહુ જ મહત્વનું છે. હું એકવાર હજુ રિપીટ કરીશ કે બિઝનેસ થવાનું મેજર રીઝન છે કે તમે ડિમાન્ડ પ્રમાણે કામ કરો, ચાહે ઇન્ટરનેશનલ માર્કેટ હોય ચાહે ડોમેસ્ટિક માર્કેટ હોય. સો એ કેસમાં સૌથી પહેલા આપણે કરીશું કે હું તમારા પાસે પ્રોડક્ટ એનાલિસિસ કરાવડાવીશ. મારા પાસે 7 અલગ અલગ ટૂલ્સ છે, જે ટૂલ્સના માધ્યમથી આપણે લોકો લાઈવ ડિમાન્ડ આપણા સુધી પહોંચાડીશું. એટલે કે લોકોને શું જોઈએ છીએ અલગ અલગ દેશોમાં, એ લાઈવ ડિમાન્ડ તમારા સુધી પહોંચશે. અને એના પછી ડિમાન્ડ તો આવી ગઈ, પણ એના ઉપર આપણે કામ કઈ રીતે કરવાનું, જેમ કે એ પ્રોડક્ટનું બેસિક નોલેજ લેવાનું, એની કોસ્ટિંગ સેટ કરવાની, એની લોજિસ્ટિક્સ પ્રોસેસ સેટ કરવાની, અને એના પછી ક્લાયન્ટ સાથે એટલું કમ્યુનિકેશન કરવાનું દેટ ધીસ ઇઝ અવર રેટ, આ આપણો ભાવ છે. અગર તમે આ ભાવ પર અગ્રી થતા હો છો તો હું તમને મળવા આવવા માંગુ છું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફોરેન ટ્રીપ આપણે કરવી જ પડશે. અને ફોરેન ટ્રીપને લઈને લોકોના દિમાગમાં છે કે લાખો રૂપિયાનો ખર્ચો, એવું બિલકુલ નથી. કારણ કે લોકોના દિમાગમાં કેવું છે કે એક્સપોર્ટ કરવું, બીજા દેશમાં માલ મોકલવો એટલે ભાઈ ખાલી અમેરિકા અને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા. હું એવું કહું છું કે એક્સપોર્ટ એવા દેશમાં કરો જે ડેવલપ થઈ રહ્યું છે, જે ડેવલપ્ડ નેશન્સ છે ઓલરેડી, ત્યાં તો ભીડ લાગેલી જ છે. પણ આ ડેવલપિંગ નેશનમાં બહુ જગ્યાઓ ખાલી છે, અને ત્યાં તમે ફોરેન ટ્રીપ બી કરો ને તો માત્ર 60 થી 65 હજારમાં તમે 5 દિવસની ટ્રીપ કરીને પાછા આવી શકો છો ફરવાની સાથે. આ ટ્રીપમાં જવા પહેલા પ્રોપર હું તમારા પાસે હોમવર્ક કરાવડાવીશ. તમારું આખા કમ્યુનિકેશન બેસિસ ઉપર મીટિંગ્સ લાઇનઅપ હશે. એ દેશમાં કોણે મળવાનું, ક્યાં મળવાનું, અને ત્યાં જવાનું કઈ રીતે, કે ત્યાં ટેક્સી યુઝ કરવાની કે મેટ્રો યુઝ કરવાનું, એ બી મારી ટીમ તમને આખું કસ્ટમાઇઝ કરીને આપશે. તમે ત્યાં મળવા જાઓ, કમ્યુનિકેશન કરો અને ઓર્ડર લઈને આવી જશો. આ બધું સિર્ફ અને સિર્ફ 25 દિવસમાં તમારી ફોરેન ટ્રીપ સ્ટાર્ટ થઈ જશે. સો ધીસ ઇઝ ધ વેરી બેસિક પ્રોસેસ. આમાં કોઈ જ કોમ્પ્લિકેશન નથી. લાઈવ ડિમાન્ડ એનાલિસિસ, એના ઉપર કમ્યુનિકેશન, કોસ્ટિંગ કાઢ્યા પછી અને મળવા જાઓ. દેટ્સ ઇટ. અચ્છા, ડેવલપિંગ કન્ટ્રીની વાત કરી રહ્યા છો, પરંતુ કઈ કઈ કન્ટ્રીઝ તમારા ધ્યાનમાં છે કે જે એકચ્યુઅલમાં ડેવલપિંગ પણ છે, અને આપણા જેટલા પણ કન્સલ્ટન્ટ માટે જે ગ્રાહકો છે એના માટે ઇમ્પોર્ટન્ટ પણ છે? ઇમ્પોર્ટન્ટ. બેસિકલી કન્ટ્રીઝ જ્યારે આપણે ચૂઝ કરીશું તો કન્ટ્રી ચૂઝ કરવામાં બી દેર ઇઝ અ ક્રાઇટેરિયા. સી, બિઝનેસ કેવું છે કે બિઝનેસ હંમેશા થાય છે લોજિક ઉપર, ઇમોશન્સ ઉપર નહીં. બિઝનેસમાં કંઈ ઇમોશન્સની જગ્યા જ નથી. લોજિક શું કહે છે કે કન્ટ્રી એવી ચૂઝ કરો જ્યાં પોપ્યુલેશન વધારે છે, કન્ટ્રી એવી ચૂઝ કરો જ્યાં પોલિટિકલ સ્ટેબિલિટી છે, અને ત્રીજો ફેક્ટર એવી કન્ટ્રી ચૂઝ કરવાની જ્યાં ઇન્ડિયાના ટ્રેડ રિલેશન સારા છે, આવવા જવાનું ઇઝી છે. એવા કેસમાં હું હંમેશા સજેસ્ટ કરું દેટ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ માર્કેટ ઇઝ એશિયન કન્ટ્રીઝ. એક તો આવવા જવાનું સહેલું, અને પ્લસ ઇન્ડિયાના ટ્રેડ રિલેશન બહુ સારા છે. તો તમે અગર સાઉથ ઇસ્ટ એશિયામાં જાઓ તો વિયેતનામ એક સારી કન્ટ્રી છે, મલેશિયા એક સારી કન્ટ્રી છે, થાઈલેન્ડ નામ લઉં ને એટલે લોકોને હસવું બહુ આવે, પણ થાઈલેન્ડ ટ્રેડ માટે એકચ્યુઅલી બહુ સારી કન્ટ્રી છે. એના બીજા ફેક્ટર્સ અગર સાઈડમાં મૂકી દઈએ તો આ 3 કન્ટ્રી મારી પ્રાઇમા ફેસી ઇઝ કી જેને શરૂઆત કર્યું આ 3 કન્ટ્રીમાં કરો, ખૂબ સ્કોપ છે. આના સિવાય એક પગલું આગળ જવું હોય તો ઇન્ડોનેશિયા ઇઝ અ વેરી ગુડ કન્ટ્રી,
સિંગાપુર કહેવા માટે બહુ સારી, બહુ મોટી, બટ એની પોપ્યુલેશન છે જ નહીં. 40 લાખ જેવી પોપ્યુલેશન વાળી કન્ટ્રીમાં આપણે જઈને કોઈ સેન્સ નથી. તો આ બધા લોજિકલ બેસિસ ઉપર આપણે કન્ટ્રી ફાઇનલાઇઝ કરીએ. ટર્કી વોઝ સપોઝ ટુ બી અ ગુડ નેશન, પણ આપણે દેશભક્ત લોકો છીએ, તો હવે તો આપણે ત્યાં કામ નથી કરવાના. પણ એના સિવાય ઇજિપ્ત એક બહુ સારું દેશ છે, અને આફ્રિકાના અમુક દેશો જ્યાં તમે કામ કરી શકો છો, બધા દેશોમાં કામ કરવું ઇઝ રિસ્કી આફ્રિકામાં, બટ ઇનિશિયલ બેસિસ પર આટલી કન્ટ્રીઝ પર અગર ઓપરેટ કરીએ તો ઘણું ઇઝી આપણને ટ્રેડમાં એન્ટ્રી મળી શકે છે. અચ્છા, લોકો એમ કહે છે કે ગાયના છાણનું પણ એક્સપોર્ટ થાય છે, આ વાત સાચી છે? ગાયનું છાણ છે ને એક એવું કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે, જે આજકાલ બધા ક્લાસીસ વાળા વિડીયોઝ બહુ સરસ બનાવે છે, એમને ટીઆરપી વધી જાય ને. બટ કેવી વસ્તુ છે કે ગાયના છાણનું એક્સપોર્ટ થાય છે. $200 મિલિયન ગાયનું ગોબર, $200 મિલિયન રૂપિયાના ગાયનું ગોબર ખાલી યુએઈ, જે આપણે દુબઈ જેને કહીએ છીએ ને, એ યુએઈ કન્ટ્રીનું નામ છે. દુબઈ એમાં એક નોર્મલ એનું સિટી છે. સો એ એટલા બધા ડોલર્સનું ઇમ્પોર્ટ યુએઈ કરે છે. પણ લોજિકલી વિચારો કે ગાયના છાણનો એટલો બધો ઉપયોગ કરો કે એકવાર ઓર્ડર આવી ગયો એના પછી હવે 1 વર્ષ સુધી લેશે તમારાથી. પ્રોડક્ટને લઈને લોકો છે ને બહુ વધારે પડતા ભાવુક હોય છે કે હું અગર ઊંઝામાં રહું છું તો હું જીરું જ વેચીશ, હું અગર બિહારમાં રહું છું તો હું મખાના વેચીશ, હું નાગપુરમાં રહું છું તો સંતરા વેચીશ, હું નાસિકમાં રહું છું તો કાંદા વેચીશ. પ્લીઝ, પ્રોડક્ટ એવી વસ્તુ નથી જે તમારી ઈચ્છા શક્તિથી કામ કરે. બિઝનેસ એવી વસ્તુ છે જે ડિમાન્ડ ઉપર કામ કરે, લોજિક ઉપર કામ કરે. તો હા, ગાયનું છાણ એક્સપોર્ટ થાય છે, પણ એની ક્વોન્ટિટી બી તો જોવી પડશે, અને એની સામે માર્જિન. તો મહેનત એટલી ને એટલી કરો તો પ્રોડક્ટ એવી ચૂઝ કરો જેમાં સારું માર્જિન મળે. અને અમારા ઇન્ટરનેશનલ બિઝનેસમાં માર્જિનમાં કોઈ લિમિટેશન છે જ નહીં. વાહ, આ બધી જ આપણે વાતચીત કરી રહ્યા છે, તો હજી 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન કે કોઈ પણ ધંધો કરી શકે અને આના બેનિફિટ શું છે? ઇન્ટરનેશનલ બિઝનેસ 18 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના કોઈ બી જેન્ટ્સ કે લેડીઝ 100% કરી શકે, પણ એક જ વસ્તુની જરૂરત છે, એ છે કે ધગસ હોવી જોઈએ. ગટ્સ થોડાક તમારે ડેવલપ કરવાના છે, બાકીનું કોન્ફિડન્સ અમે તમને અપાઈ દઈશું, એમાં કોઈ ટેન્શન નથી. ફોરેન કન્ટ્રી જ્યારે ફર્સ્ટ ટાઈમ જશો ને તો હાથ પગ થોડા ધ્રુજશે, પણ ચિંતા ના કરો, અમે તમારો હાથ પકડવા માટે આવીશું, એ ધ્રુજારી રોકી દઈશું. ફાયદો શું છે એની એક સિમ્પલ વાત કરું કે આ દુનિયામાં પૈસા કમાવાના 2 તરીકા, એક યા તો જોબ કરો અથવા બિઝનેસ કરો. એઆઈ ટૂલ્સના આવવાના કારણે મોટી મોટી કંપનીઓમાંથી જોબો બધી ખતમ થતી જાય છે, મોટી કંપનીઓ બધી લે ઓફ કરી રહી છે, તો જોબની હાલત તો તમને ખબર છે. ઓપ્શન છે બિઝનેસ. બિઝનેસમાં અગેન 2 ઓપ્શન, ડોમેસ્ટિક કરો અથવા ઇન્ટરનેશનલ કરો. ડોમેસ્ટિક બિઝનેસની હાલત તો ભાઈ બધાને ખબર જ છે, કારણ કે એટલું ટ્રાન્સપરન્સી આવી ગયું છે કે હવે મેન્યુફેક્ચરર ડાયરેક્ટ કન્ઝ્યુમરને જ વેચી રહ્યું છે. વચ્ચેના ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ્સ બધા સમાપ્ત થવા આવ્યા છે. ઇન્ટરનેશનલ બિઝનેસ એક એવું બિઝનેસ છે જેમાં ટ્રાન્સપરન્સી આવતા હજી તો બીજા 20-30 વર્ષ લાગી જશે, અને ત્યાં સુધી અગર આ માર્કેટને કેપ્ચર કરી લીધું તો ફોરેન ટૂર કરવાની સાથે એક રિસ્પેક્ટ અને એક રુતબા સાથે તમે ફેમ, લક્ઝરી અને મનીના પરફેક્ટ કોમ્બિનેશન સાથે ઇન્ટરનેશનલ બિઝનેસમાં આગળ વધી શકો છો. આમ જોવા જઈએ તો ચાઇનાથી આપણે ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, પરંતુ અગર આપણે એક્સપોર્ટ કરવું હોય તો સ્કોપ કેટલો છે ચાઇનામાં? સૌથી પહેલા તો ચાઇના સાથે અગર તમે ટ્રેડ ડેટા ચેક કરશો તો નો ડાઉટ આપણો ઇમ્પોર્ટ ખૂબ વધારે છે એઝ કમ્પેર ટુ એક્સપોર્ટ્સ. બટ ચાઇના એક એવું નેશન છે કે જ્યાં ઇન્ડિયા એક બહુ મોટી માત્રામાં એક્સપોર્ટની, તમને ક્વોન્ટિટી અગર આપણે નંબર્સ પર ના જઈએ, બીકોઝ હું ઓલવેઝ કહું છું કે ડેટા બેઝ ઉપર ના જાઓ, લાઈવ ડિમાન્ડ પર જાઓ. સો આઈ નોટ ટોક અબાઉટ નંબર્સ, બટ એક્સપોર્ટિંગ ટુ ચાઇના ઇઝ અ વેરી ગુડ ડીલ. પણ હું એમ કહું કે આપણે શું કરવા ઊંધી બાજુ તરવું છે? દરિયાના વહેતા દરિયા સાથે જાઓ ને, ચાઇનાથી ઇમ્પોર્ટ કરો. અને અમારા પાસે એક એવી પદ્ધતિ છે જેમાં લોકોને શું છે, ઇમ્પોર્ટમાં ડર લાગે કે ચલો ઇમ્પોર્ટ તો કરી લીધું, ચાઇના જઈ આવ્યા, માલ લઈને આવી ગયા, એના પછી અહીંયા વેચીશું કોણે? ડિજિટલ એક્ઝિમે એક નવી પદ્ધતિ ડેવલપ કરી છે, અને આઈ વેરી પ્રાઉડલી અનાઉન્સ કે તમે આ સાંભળ્યું બી નહીં હોય ક્યાંય બી, બાયર ક્રિએશન. એટલે કે બાયર્સને ક્રિએટ કરવા. એક હોય બાયર ફાઇન્ડિંગ, જે બધા કરાવે જ છે, હું કરાવું છું બાયર ક્રિએશન, જેના મદદથી અગર તમે ચાઇના કે તાઇવાન કે સાઉથ કોરિયા 3 દેશ ઇમ્પોર્ટ માટે બહુ જ સારા છે, તમે પોતાની બ્રાન્ડ બનાવી શકો છો. આજે તમે હેર ડ્રાયર વાપરતા હશો મોટી મોટી બ્રાન્ડ્સનું, હું એમ કહું કે કરણભાઈના નામનું બી હેર ડ્રાયર બની શકે છે, અને ખાલી 1 થી 1.5 લાખ રૂપિયાના ખર્ચામાં. તો તમે પોતાની બ્રાન્ડ બનાવીને અહીંયા એનું વેચાણ બહુ ઇઝીલી કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાયર ક્રિએશન કોન્સેપ્ટની અંદર પહેલેથી જ તમને ઓર્ડર આવેલો હશે, એના પછી તમે ઇમ્પોર્ટ કરો. એટલે કે ઇમ્પોર્ટ કર્યા પછી તમારે ના વેરહાઉસની ચિંતા કરવાની, ના તમારે એ ટેન્શન લેવાનું કે હું વેચીશ કોને ભાઈ. એ પહેલા ઓર્ડર આવશે, એના પછી તમે એને વેચો. ધેટ ઇઝ વોટ ઇઝ બાયર ક્રિએશન. હજુ થોડુંક મારે ઊંડું જાણવું છે ચાઇના વિશે. ભારતીયો ખાસ કરીને કઈ વસ્તુ ચાઇનાથી વધારે ઇમ્પોર્ટ કરે છે? ચાઇનાથી ઇમ્પોર્ટમાં તમે અગર અહીંયા બેઠા છો તો આપણા સેટઅપમાં બી જુઓ ને તો અહીંયાથી 60% વસ્તુઓ ચાઇનાથી ઇમ્પોર્ટેડ છે.
ચાહે ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ચાહે તમારા હેડફોન્સ છે, ચાહે તમારા કેમેરાની આગળ લાગેલો લેન્સ છે, તમે જે ટ્રાયપોડ સ્ટેન્ડ વાપરો છો, મેં આજે માઇક પહેરેલું છે, તમારા મોબાઈલનું જે કવર છે અને એના ઉપર લાગેલું ટફન છે, આ બધું જ ચાઇનાથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કણભાઈ, તમારા જે ચશ્મા છે ને, આ ચશ્મા તમે મારા ખ્યાલથી 4 થી 5 હજાર રૂપિયાના લીધા હશે. તમને જોઈને લાગે કરણ જોહર જેવા ચશ્મા તમે પહેર્યા છે, પણ આ ચશ્માની એકચ્યુઅલ ઇમ્પોર્ટ કિંમત 40 રૂપિયા છે. અમારા કેટીડી અંબિકા ગ્રુપ, જે 1987 થી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં કામ કરે છે, અમારી ગ્રુપ ઓફ કંપનીઝ છે, એમાંની એક કંપની છે એલોરા ઓપ્ટિશિયન્સ, જે પૂના બેઝ છે. અને અમારું કામ જ છે ચાઇનાથી આવા ચશ્મા ઇમ્પોર્ટ કરવાના, ફ્રેમ્સ અને લેન્સીસ ઇમ્પોર્ટ કરવાનું. હું તમને આ ફ્રેમ 40 રૂપિયામાં અવેલેબલ કરાવી શકું છું અહીંયા અમદાવાદમાં. અચ્છા, ચાઇનાવાળી આપણે વાત કરી જ રહ્યા છીએ, તો હજી એક નાનો એવો પ્રશ્ન છે કે લોકો એવું માનતા હોય છે કે જે ચાઇના છે એમાંથી સૌથી સસ્તું વસ્તુ અહીંયા લાવો, ઇમ્પોર્ટ કરો અને પછી મોંઘા ભાવે એને એક્સપોર્ટ કરો. આ વાત પહેલા તો સાચી છે? ના, ચાઇનાથી તમે અહીંયા લાવો એટલે એના ઉપર તમને કસ્ટમ ડ્યુટી લાગે, પછી તમે એને એક્સપોર્ટ કરો એટલે સામાન્ય દેશમાં અગર કોઈ ટેરિફ હોય તો એ લાગે. દેટ ઇઝ નોટ પોસિબલ. પણ ચાઇનામાં અને ચાઇનામાં તમે પ્રોડક્શન કરાવીને ડાયરેક્ટલી કોઈ ત્રીજા દેશમાં આરામથી મોકલી શકો છો, અને એમાં તમારો એક્સપેન્સ ઉલટાનો ઘણો ઓછો થશે. બિકોઝ ઇન્ડિયા છે ને ચાઇના તરફ થોડું બાયસ છે, તો ઇન્ડિયા ઘણા બધા ટેરિફ એવા લગાડતા હોય છે ચાઇના ઉપર, એક્સ્ટ્રાના એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે કે વોટ એવર. તો બીજા દેશોમાં આ પ્રોબ્લેમ નથી આવતો. તો ચાઇનામાં બનાવડાવો, બીજા દેશોમાં વેચો. ધીસ ઇઝ વેરી સિમ્પલ. એમાં ઇન્ડિયાનો કોઈ રોલ છે જ નહીં. ઇન્ડિયા સુધી શું કરવા લાવશે જ્યારે બીજા દેશમાં મોકલવું છે? અચ્છા, તમારે ત્યાં ઘણા બધા લોકો કન્સલ્ટન્ટ માટે આવતા હશે, પણ તું બધા જ લોકો સ્ટાર્ટ કરી જ દે છે બિઝનેસ? ટુ બી વેરી ઓનેસ્ટ, આ પ્લેટફોર્મ પર આવીને હું આ ઇન્ડસ્ટ્રીનું ફેક્ટ અગર કહેવા માંગુ તો શાયદ 100 માંથી 30 લોકોનો બિઝનેસ ચાલુ થાય છે, 70 લોકો નથી થતું. હવે થતું ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, થતું એ સાચો વર્ડ નથી, નથી કરતા. લોકોને જ્યારે હોશ આવે, આ શમશાન વૈરાગ્ય જેવું છે, જ્યારે અચાનક હોશ ચડી ગયો તો આવે અને કામ ચાલુ કરવાની વાત કરે, પણ 25 દિવસની મહેનત બી લોકોને આખરી પડે છે. એમના રૂટીન્સ, એમનું જે રોજિંદીની લાઈફ છે એમાંથી સમય કાઢવો, અને ક્યાંક ને ક્યાંક એક બેસિક ડર કે ભાઈ હું મોટું કંઈક કરવા જાઉં અને ના થયું તો. પણ સક્સેસફુલ લોકો એ જ છે જે લોકો આ ડરને આગળ વધીને કામ કર્યું છે. હું તમને એવા એક્ઝામ્પલ આપીશ કે તમે વ્યક્તિને અગર જુઓ, ગામડાના લોકો, કે તમે એમ જોવો તો કે આ ભાઈ શું ઇન્ટરનેશનલ બિઝનેસમાં કામ કરશે, એવા માણસો 30 દિવસ 35 દિવસમાં ફોરેન ટ્રીપ ઉપર ગયા છે અને ત્યાં જઈને ઓર્ડર લઈને આવ્યા છે. લોકો હંમેશા કહેતા હોય કે ઇંગ્લિશ નથી આવડતું. હું એક બહુ સરસ વાત કરું, તમને ઇંગ્લિશ નથી આવડતું, આપણે જે દેશમાં જવાના છે વિયેતનામ, એને બી ઇંગ્લિશ નથી આવડતું. જ્યારે બેને સેમ જ દુઃખ છે તો સમ દુખ્યા મળીને ધંધો કરો ને, તકલીફ શું છે એમાં? ભાષા ધંધામાં ક્યારે બી કોઈ રીતે આપણને અડચણ નથી આપતું, બીકોઝ ધંધાની ભાષા એક જ છે, રૂપિયો. અચ્છા, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જે ધંધો છે એમાં સમય કેટલો લાગે છે શરૂ કરવામાં? આમ જોવા જઈએ તો તમે અગર બેસિક પ્રોસેસથી ચાલુ કરો, રજિસ્ટ્રેશન્સ ને આ તે, તો એ સાયમલ્ટેનિયસલી એટલે કે સાથે સાથે થઈ શકે છે. ને બાયર ફાઇન્ડિંગની પ્રોસેસ તમે કરો તો મેક્સિમમ હું કહું 25 દિવસ તમારી ફોરેન ટ્રીપ પ્લાન કરવાના. ચલો એની જગ્યાએ તમને થોડોક વધારે સમય લાગે, આપણે 10 દિવસ એક્સ્ટ્રા આપીએ. 35 દિવસ તમારે ટ્રીપ પ્લાન કરવાના, 10 દિવસ તમારે ટ્રીપના, અને એના પછી બીજા 10 દિવસ. તો એપ્રોક્સિમેટલી 55 થી 60 દિવસમાં તમારું ફર્સ્ટ કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ થઈ શકે છે આરામથી. તમે કેટલા દિવસથી સ્ટાર્ટ કરો તમારું? એ જ દિવસથી? મારું એક્સપોર્ટ મેં જ્યારે 2011માં ચાલુ કર્યું હતું મારું કામ, તો મને પહેલો ઓર્ડર લાવતા લગભગ 13 મહિના થયા હતા, અને એ ઓર્ડર તો આવી ગયો પણ પૈસા નહોતા. તો ત્યારે પછી હું ઇન્વેસ્ટર ગોતવા ગયો, તો ઇન્વેસ્ટર એ ટાઈમ પર તો ના ફેસબુક એટલું સ્ટ્રોંગ હતું, ના ગૂગલ એટલું સ્ટ્રોંગ હતું, જે છે 1-on-1 મીટિંગ મળવા જવાનું, કન્વિન્સ કરવાના. અને એમાં પછી મેં એક નવી વસ્તુ ડેવલપ કરી કે જે અમારો સપ્લાયર હતો, મેં એને જ ભાગીદાર બનાવી દીધો. પણ એ ભાગીદાર બનવાની જગ્યાએ એ મારો ઇન્વેસ્ટર બન્યો, અને 95% પ્રોફિટ એ રાખે અને 5% મને આપ્યા. તો મારી જર્ની જ્યારે ચાલુ થઈ હતી, ઇટ વોઝ વેરી વેરી ડિફિકલ્ટ. બટ અત્યારના સમયમાં ઇન્ટરનેટના યુગમાં હા, 25 થી 30 દિવસમાં બધાનું કામ થઈ શકે છે. જો શાયદ મારા પાસે એ ટાઈમ પર ઇન્ટરનેટ આટલું સ્ટ્રોંગ હોત જે અત્યારે છે, અથવા નેટવર્કિંગ આટલું સ્ટ્રોંગ હોત જે અત્યારે છે, તો હું એ સમયમાં હું પોતે વિધાઉટ ગાઈડન્સ 2-3 મહિનામાં તો કરી જ લે. કોઈ વ્યક્તિ અત્યારે ધંધો સ્ટાર્ટ કરે છે, ફોર એક્ઝામ્પલ તમારી સાથે મળીને, મતલબ અગર આપણે એક એપ્રોક્સ રકમ કાઢીએ તો એ કેટલું કમાઈ લે? જો આ તો કેવું છે કે જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય. પણ જો શરૂઆતની વાત કરું તો પહેલા હું તમારી સાથે એ ડિસ્કસ કરીશ કે કેટલા નાખવા પડે. બેસિક આમાં એક સેટઅપ બહુ જરૂરી છે. અને કણભાઈ, જ્યારે આપણે સેટઅપની વાત કરીએ તો લોકોના દિમાગમાં શું આવે ખબર છે કે લાયસન્સ લેવું છે, રજિસ્ટ્રેશન કરવા, કંપની બનાવી. હું એ સેટઅપની વાત નથી કરતો. ભાઈ ધંધો કરવા આવ્યો છો તો એટલું તો હોવું જ જોઈએ. હું જે સેટઅપની વાત કરું છું એ છે બ્રાન્ડિંગનું સેટઅપ, માર્કેટિંગનું સેટઅપ,
કમ્યુનિકેશનનું સેટઅપ અને આજના જમાનામાં સૌથી જરૂરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટૂલ્સનું સેટઅપ. અને આપણા બિઝનેસ માટે બહુ જ મેન્ડેટરી એટલે કમ્પલસરી એ છે ઇન્વેસ્ટરનું સેટઅપ. જ્યારે આ 5-6 પ્રકારના સેટઅપ તમે રેડી કરવા જાઓ તો તમને 1 થી 1.25 લાખનો ખર્ચો નડે છે. એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે બેસિક માર્કેટિંગનો એક્સપેન્સ. એ તમે સમજી લો 30 થી 40 હજાર રૂપિયા. અને એના પછી આવે ફોરેન ટૂરનો ખર્ચો. તો આશરે 2.5 થી 3 લાખ રૂપિયા 3 મહિનાના સમય કે 2 મહિનાના સમયગાળામાં તમારા જોડે હોય તો તમે કામ ચાલુ કરી શકો. તો આ તો વાત થઈ કેટલું નાખવું પડશે. હવે કેટલું મળશે? માની લો કે તમારા પાસે 5-7 લાખ રૂપિયા રેડી જ છે, તમારે બીજી કોઈ એકઠા કરવાની જરૂરત નથી પૈસા. એ કેસમાં 25-30 દિવસમાં અગર તમે જાઓ છો અને ઓર્ડર સારા લઈને આવો છો તો એવરેજ 20 થી 25% પ્રોફિટ માર્જિન સાથે તમે ફર્સ્ટ ટ્રેડ એક્સપેક્ટ કરી શકો છો, બીકોઝ ડિમાન્ડ એ પ્રમાણે જ આવે છે. તો હવે તમારા પાસે 2 લાખ રૂપિયા છે તો તમે એમાં 20% પ્રમાણે ગણી લો, અને તમારા પાસે 20 લાખ રૂપિયા છે તો એમાં 20% પ્રમાણે ગણી લો. તો ઇટ ઇઝ અ ગેમ ઓફ પર્સન્ટેજીસ. તો ફોર એક્ઝામ્પલ, જે વ્યક્તિ નવું સ્ટાર્ટ કરે છે તો સામેવાળો જે વ્યક્તિ છે જેને ખરીદવામાં રસ છે, પરંતુ એ ટ્રસ્ટ કેવી રીતના કરશે? વેરી ગુડ ક્વેશ્ચન. ટ્રસ્ટ ફેક્ટર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ કે લોકોનો ધંધો નથી થતો. હવે ટ્રસ્ટ કેવી વસ્તુ છે કે અગર આપણે સામાન્ય આપણા સંબંધોમાં બી જોઈએ ને તો આજે પહેલા દિવસે કોઈને મળે તો ભાઈબંધ નથી બની જતો. એના સાથે બહુ વખત કમ્યુનિકેશન કરીએ, 2-4 એક્ટિવિટી થાય, 4 વખત કંઈ બહાર જઈએ તો એ આપણો ભાઈબંધ ધીમે ધીમે બને છે. એ જ ન્યાય ધંધામાં ટ્રસ્ટ બિલ્ડ કરવું એટલે એના માટે શું કરવું પડે? સ્ટેપ નંબર 1 કે તમારું એક બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, મેં જે રીતના કીધું બ્રાન્ડિંગ માર્કેટિંગ સેટઅપ હોવું જોઈએ, એ રીતના બ્રાન્ડિંગ માર્કેટિંગનું પ્રેઝન્સ હોવું બહુ જરૂરી છે. એ પ્રેઝન્સ કઈ રીતે ક્રિએટ કરવું? ઇટ ઇઝ થ્રુ વિડીયોઝ, ઇટ ઇઝ થ્રુ કોન્ટેન્ટ ક્રિએશન. એની બી અમે સ્ટ્રેટેજી આખી લખીને આપીએ છીએ. સેકન્ડ, ટ્રસ્ટ બિલ્ડિંગમાં સૌથી જરૂરી છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. આજે આપણે વાતો કરીએ અને વાતોથી જ લોકોને આપણા ઉપર ભરોસો આવે છે. તો એ ભરોસો જીતવા માટે શું કરવાનું છે? પ્રોપર કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ઇફેક્ટિવનો મતલબ શું થાય? સારું બોલવું અને કન્સિસ્ટન્સી સાથે બોલતા રહેવું. એટલે કે એના સાથે એવું નહીં કે એક ઈમેલ નાખ્યો, મારું રિઝલ્ટ નથી આવતું, છોડી દીધું, એવું ના હોય. ઈમેલ કરો, કોલ કરો, એના પછી વિડીયો કોલ સુધી વાત લઈ જાઓ. ટ્રસ્ટ બિલ્ડિંગની પ્રોસેસમાં લાસ્ટ અને જે આમ છેલ્લે થપ્પો કહેવાય એ વાગે છે જ્યારે તમે એને મળવા જાઓ છો. અને આ બધાને એક પ્રોપર આપણે કહે ને રિબિન બાંધવી હોય ને, તો અમારા સાથે જે બી જોડાય છે એ લોકોને મેમ્બરશિપ મળે છે KTD અંબિકા ગ્રુપ. અમારું ગ્રુપ 1987 થી આ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. તો અગર તમે અમારી જોડે જોડાઓ છો તો તમને એક સર્ટિફિકેટ મળે છે દેટ યુ આર અ પાર્ટ ઓફ KTD અંબિકા ગ્રુપ સિન્સ 1987. અને આ થપ્પો લઈને જો તમે કોઈને આ વિશ્વાસ સાથે જાઓ તો ટ્રસ્ટનો ક્યારે કોઈ ઇશ્યુ જ નથી, કારણ કે અમારા સોશિયલ મીડિયા એ જોવે છે, અમારા ગ્રુપ વિશે જાણે છે, તો ગૌણ થઈ જશે આ ફેક્ટર. એટલે ભારતીય ઉપર લોકો, બહારના લોકો કેટલો ટ્રસ્ટ કરે છે? એ તમે ડિપેન્ડ કરે છે તમે કઈ કન્ટ્રીમાં જાઓ છો. જે રીતના આપણે એક હમણાં વાત કરી હતી, ગમત કરી કે થાઈલેન્ડ દેશ વિશે આપણે વાત કરીએ તો થાઈલેન્ડમાં આપણી ટુરિસ્ટ પ્રજાએ જઈને એટલું બધું નામ ખરાબ કર્યું છે કે તમે ત્યાં થાઈલેન્ડની કોઈ હોટલમાં જશો ને, બેંકોકમાં કે પતાયા સાઈડ, તો ત્યાં ગુજરાતીમાં કાગળિયું લખેલું છે કે અહીંયા તમાકુ ખાઈને થૂકવું નહીં. વિચાર કરો, થાઈલેન્ડમાં ગુજરાતીમાં એ લોકોએ ફરફરિયું બનાવ્યું છે. એટલે વિચાર કરો કે આપણે કેવું સરસ નામ રોશન કર્યું છે ત્યાં જઈને. એ જ વસ્તુ બિઝનેસમાં બી એપ્લિકેબલ છે. ઘણી બધા એવા ફેક્ટર્સ છે કે જે અમુક લોકોના કારણે બધાનું નામ ખરાબ થાય છે, બટ ધેન ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. આ વસ્તુ થાઈલેન્ડમાં છે, વિયેતનામમાં આવો કોઈ જ પ્રોબ્લેમ નથી, મલેશિયામાં આવો કોઈ પ્રોબ્લેમ નથી, ઇન્ડોનેશિયામાં આવો કોઈ પ્રોબ્લેમ નથી. તમે અગર UAE સાઈડ જાઓ તો ત્યાં બી આવા બધા ઇસ્યુ નથી. બટ ધેન અગેન ચાઇના તો ક્યાંક ને ક્યાંક આ ઇસ્યુ આવે છે કે ત્યાં એ લોકો અગર વેચવું છે તો ભારતીયો પાસે જ આવે છે સૌથી વધારે, પણ જો ખરીદવું હોય ને તો આપણા પર ટ્રસ્ટ મૂકતા એમને વાર લાગે છે. તો આ ચેન્જ થશે. મોદી સાહેબે બધું કામ ચાલુ કર્યું છે તો આપણે બધા જો એમના પાછળ ચાલીશું તો આ બી ચેન્જ થઈ જશે હોપફુલી. અચ્છા, માર્કેટમાં કેટલી બધી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે, પરંતુ ટ્રેનિંગ ખરેખર લેવી જોઈએ? સી, નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હું એમાં ના નથી પાડતો, પણ આજના જમાનામાં, એઆઈના જમાનામાં તમે અગર ટ્રેનિંગ શોધવા માટે કોઈ ક્લાસીસમાં જાઓ છો જે એની બનાવેલી PPT, એના બનાવેલા ઢાંચા ઉપર તમને એક ગ્રુપમાં બેસાડીને શીખવાડે છે થિયોરેટિકલ, તો એમ તો આપણે BCom બી કરીએ છીએ કોલેજમાં જઈને, અને એના પછી ખબર છે ને કે અકાઉન્ટિંગ કેટલું આવડે છે રિયલ લાઈફમાં. સ્વિમિંગ શીખવું હોય તો સ્વિમિંગ પુલમાં ઉતરવું પડે, ક્લાસરૂમમાં બેસીને સ્વિમિંગ ના આવડે. પાયલટ્સ લોકો ટ્રેનિંગ જ્યારે લેતા હોય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ લોકોની ટ્રેનિંગ હોય છે કે એ લોકો કેટલા એ લોકોના ફ્લાઇંગ આવર્સ હોય છે. બિઝનેસ બી એવું જ છે, એ ક્લાસરૂમમાં ના શીખી શકો, મેદાનમાં જ્યારે કૂદકો મારો ને એના પછી જ શીખી શકો. હા, બેસિક્સની નોલેજ જરૂરી છે, પણ આજના જમાનામાં તમારા મોબાઈલની અંદર ChatGPT છે, તમારા મોબાઈલની અંદર 1000 એવી વસ્તુઓ છે જે AI ટૂલ્સને સંકળાયેલી છે.
એને તમે કોને કે તમારી માતૃભાષામાં તમારા સમયે અને વગર પૈસા ખર્ચે તમને આખું ટ્રેનિંગ આપશે. સો ક્લાસીસમાં જઈને ટ્રેનિંગ લેવું ઇટ ઇઝ લાઈક કે આપણા ઘરમાં રોટલી શાક બને છે ને આપણે હોટલમાં જઈને એ જ રોટલી શાક ખાવા જઈ રહ્યા છીએ, એનો કોઈ સેન્સ નથી. આ બધું આપણે જાણી રહ્યા છીએ તો એક પ્રશ્ન હજુ પણ થાય છે કે વિયર્ડ વસ્તુ ઘણા બધા લોકો ઇમ્પોર્ટ કરાવતા હોય છે, તો એવી કઈ વસ્તુ છે કે જે તમારા ધ્યાનમાં આવેલી હોય કે જે બહુ જ વિયર્ડ છે પણ છતાં પણ લોકો ઇમ્પોર્ટ કરે છે? ખાલી આમાં એવું છે કે વિયર્ડ વસ્તુઓની વાત કરીએ ને તો ખાલી ઇમ્પોર્ટ સુધી સીમિત નથી, એક્સપોર્ટ બી બહુ જ વિયર્ડ વસ્તુઓ થાય છે. જે ઇનિશિયલી તમને કહું એક બે વસ્તુ કે માણસોના વાળ તો તમે સાંભળ્યું હશે કે વીગ બનીને જાય છે, અને બધાને ખબર છે કે વીગના વાળ માટે સૌથી બેસ્ટ સોર્સ ક્યાંથી આવે છે. એ જ વસ્તુ અગર તમે ડિટેલમાં જાઓ તો ઘોડાની જે પૂંછડીના વાળ હોય છે ને એનું બી એક્સપોર્ટ ઇન્ડિયાથી થાય છે. અને જે ખબર છે કે આજે ગાયને દૂધ ધાવા માટે એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરતા હોય છે, તો એના માટે બુલ જે હોય છે, જે બેલ બળદ જેને કહેવાય છે, એ બળદનું વીર્ય બી એક્સપોર્ટ થાય છે. તો વિયર્ડ વસ્તુના એક્સપોર્ટમાં તો ઇન્ડિયાથી તો કોઈ લિમિટ છે જ નહીં. આજે આપણે કોઈ વિચાર્યું હશે કે જે આપણે છાણા ઘરમાં આપણે દિવાલ ઉપર ચોંટાડીને છાણા બનાવતા હતા, એ છાણા એક્સપોર્ટ થશે. લોકોની જરૂરતોનો કોઈ અંત જ નથી. અને ઇમ્પોર્ટમાં વિયર્ડ વસ્તુ કહું તો ગવર્મેન્ટે હાલાકી આના પર કમ્પ્લીટ બેન લગાડેલું છે, બટ જે સેક્સ ટોયઝ હોય છે એનું ઇમ્પોર્ટ બી ઇલીગલી ખૂબ મોટી માત્રામાં થાય છે. એટલા હદ સુધી કે એ ટોપ 20 પ્રોડક્ટ્સમાં આવે છે જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થઈ રહી છે. આપણે પેટ્રોકેમિકલ્સ ને એ બધું સાઈડમાં મૂકી દઈએ જે ગવર્મેન્ટ કરે છે. તો નોર્મલ યુઝેજમાં ઘણા બધા એવા પ્રોડક્ટ્સ છે જે શાયદ તમારે દિમાગમાં બી ના આવે કે અરે આ બી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હશે. તમે અગર આખા દિવસમાં હરોફરો છો અને કપડાં પહેરીને ચપ્પલ પહેરીને ક્યાંય બહાર જાઓ છો ને તો હું તમને કહું કે 70% એવી વસ્તુઓ છે જે તમે અડતા હશો ને ઇમ્પોર્ટેડ હશે. અને ધીસ ઇઝ ધ પાવર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ કે જ્યાં ડોમેસ્ટિક બિઝનેસ બધા ખોરવાઈ રહ્યા છે. આજે દરેક ઇન્ડસ્ટ્રી માર ખાઈ રહી છે. દરેક ડોમેસ્ટિક બિઝનેસમેનને પૂછો કેવી હાલત છે, શું ચાલે છે કાકા, એટલે કાકા આટલું મોડું કરીને કે કઈ છે નહીં, મંદુ ચાલે છે. અમારા ઇન્ટરનેશનલ બિઝનેસમેનને પૂછવું, અમારા મંદુ ક્યારે હોય જ ના. બરાબર છે. અચ્છા, ડિજિટલ એક્ઝિમ સાથે જોડાઈને અત્યાર સુધી કેટલા લોકોને તમે મદદ કરી છે? કોઈ એક રફ આંકડો? ડિજિટલ એક્ઝિમ જ્યારે મેં શરૂ કર્યું હતું એ ટાઈમ ઉપર અમે ટ્રેનિંગ આપતા હતા, રાઈટ? 2010-11-12ની વાત કરું છું. તો ત્યારથી લઈને 2018 સુધીનો તો આંકડો ઓનેસ્ટલી મને પોતાને યાદ નથી. શાયદ 20-25-30 હજાર લોકો મારા સાથે જોડાઈ ગયા હતા અને અમે લોકોએ એ લેવલ ઉપર કામ કર્યું હતું. એના પછીનો આંકડો હું તમને આપી શકું કે જ્યારથી મેં ડિરેક્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ ડેવલપ કરવાનું ચાલુ કર્યું, આ જે ડિરેક્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેડ છે એ કોઈ એક સર્વિસ નથી, એ ઓવર ધ યર એક બાળકની જેમ એ બી ડેવલપ થઈ છે, મોટું થયું છે, ભૂલોમાંથી શીખ્યા છીએ, ટેકનોલોજી પ્રમાણે એડવાન્સ થયા છીએ. તો હા, અગર હું તમને 2019 પછીના આંકડા આપું તો મોર દેન મારા પાસે અત્યારે 6 થી 7 હજાર લોકો હશે જે અમારી સાથે જોડાયા છે અને એમને આગળ વધીને કામ કરવાની કોશિશ કરી છે. કેટલા લોકોનું કામ થયું છે એ પર્સન્ટેજ મેં તમને જણાવી દીધા છે. બરાબર છે. હવે તમારી સાથે કોઈને જોડાવવું હોય તો એ શું કરી શકે? અમારી સાથે જોડાવવું બહુ સિમ્પલ છે. તમારે સૌથી પહેલાં તો મનમાં એ ધારવાનું છે કે મારે ઇન્ટરનેશનલ બિઝનેસમેન બનવું છે, મારે આ પ્રોડક્ટનો એક્સપોર્ટર બનવું છે, એવું નહીં. જો તમે ઇન્ટરનેશનલ બિઝનેસમેન બનવા તૈયાર હોય અને તમે અગર એવું ધારો છો કે હા 1.5-2 લાખના ઇન્વેસ્ટમેન્ટ મારી જોડે છે અને આગળનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે લાવવું એ બી અમે કહીશું. મેં 3 તબક્કા કીધા. પહેલું કે એક સેટઅપ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય, સેકન્ડ માર્કેટિંગ, થર્ડ ફોરેન ટ્રેડ અને ચોથું કે આપણે ટ્રેડ કરવા માટેનું. તમારા પાસે ખાલી સેટઅપનું અને થોડું બહુ માર્કેટિંગનું ઇન્વેસ્ટમેન્ટ અગર હશે તો આગળના ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે લાવવા એ અમારા ઇન્વેસ્ટર સેટઅપની મદદથી તમારું કામ 100% થઈ જશે. અગર આટલી તૈયારી તમારી છે અને તમે અમારા સાથે જોડાવા માંગો છો તો પ્લેન એન્ડ સિમ્પલ અમારો એક નંબર છે, જે નંબર ઉપર તમે વોટ્સએપ કરો, કોલ કરો, અમારી ટીમ તમને સેમ ડે કોન્ટેક્ટ કરશે, તમારું પ્રોફાઇલિંગ કરશે અને અગર તમારી એલિજિબિલિટી હશે તો તમને ઇન્વાઇટ કરશે અમારાથી મળવા માટે. સાથે દર અઠવાડિયે અલગ અલગ સિટીઝમાં અમારા સેમિનાર થતા હોય છે. અમદાવાદમાં દર મહિને અમારા સેમિનાર્સ થતા હોય છે જ્યાં તમે આવી શકો છો અને અમારી ટીમનો સંપર્ક કરીને અમારા સાથે જોડાઈને ઇન્ટરનેશનલ બિઝનેસમેન બની શકો છો. તો અત્યાર સુધી તમને એ તો ખબર પડી ગઈ છે કે કેવી રીતના એકચ્યુઅલમાં તમારે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટનો ધંધો કરવો હોય, પૈસા કમાવો હોય તો શું કરી શકાય. પરંતુ આ જે કવિતભાઈની વાત છે એ જાણીને તો કદાચ મને પણ હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવો હશે તો થોડી ઘણી તો માહિતી મળી જ ગઈ છે. તો સૌથી પહેલા તો કવિતભાઈ, વીટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરા કહી દો આ કેમેરામાં જોઈને. વીટીવી ડિજિટલના માધ્યમથી અગર હું લોકો સુધી એ પહોંચાડી શકું કે હવે સ્વિમિંગ પુલમાં ઉતરીને જ સ્વિમિંગ શીખો તો
વીટીવીના એફર્ટ્સ અને ડિજિટલ એક્ઝામના એફર્ટ્સ 100% સક્સેસફુલ થશે. અને આ જ પ્લેટફોર્મ પર હું એક વસ્તુ અનાઉન્સ કરવા માંગુ છું કે જે બી લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટનું ખાલી થિયોરેટિકલ ટ્રેનિંગ જોઈએ છે, ડિજિટલ એક્ઝામ બધાને એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કમ્પ્લીટ ટ્રેનિંગ ફ્રીમાં પ્રોવાઈડ કરશે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે થિયોરેટિકલ ટ્રેનિંગ તમે લેવા જાઓ છો, આ એના કરતાં વધારે ડિટેલમાં હશે. ઘણું બધું મટીરિયલ બી હું તમને આપીશ અને એ મટીરિયલના મદદથી તમારા કોન્સેપ્ટ 100% ક્લિયર થશે અને આમાં કોઈ બી કન્ડિશન્સ અપ્લાય નથી. આ કમ્પ્લીટલી ફ્રી ટ્રેનિંગ વીટીવીના માધ્યમથી જે બી લોકો અમારા સાથે આવે છે અને જોડાવા માંગે છે એ બધાને અમે આપીશું. બરાબર છે. જે ડિજિટલ એક્ઝામનો જેટલા કોન્ટેક્ટ છે ને એ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, તો ત્યાંથી જઈને તમે ડાયરેક્ટ આમનો કોન્ટેક્ટ કરી શકશો. તમને આ વિડીયો કેવો લાગે, ઇન્ફોર્મેશન તમને મળી છે કે નહીં, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.